હેલો મિત્રો, તો ફરીવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો જનતા ઓટો ઉના મિત્રો. ઓલવેઝ ઓલ ઓવર ગુજરાતમાં તમારે જો સસ્તામાં સસ્તી અને સારી કન્ડિશનમાં સ્પોર્ટ્સ બાઇક પરચેસ કરવી હોય મિત્રો, એકવાર મારા શોરૂમની મુલાકાત લેજો મિત્રો. તમને 100% રિઝલ્ટ મળશે મિત્રો. અને જે મેં ઇન્સ્ટા રીલમાં વાત કરી હતી 48,500માં ટીવીએસ વાળાનો અપા છે મિત્રો. ક્યારેક એવું લાગે કસ્ટમરને કે ફેક રીલ છે અને ક્યારેક ફોન નથી રિસીવ કરી શકતો તો થોડીક પ્રોબ્લેમ થાય છે. એટલા માટે જ મિત્રો યુટ્યુબમાં ફૂલ ડિટેલ્સ વિડીયો બનાવું છું, જેથી કરીને તમને બધી જ ડિટેલ મિત્રો મળી જાય અને તમે ઓનલાઈન બુકિંગ કરાવી શકો અથવા રૂબરૂ આવીને પણ ડાયરેક્ટ ગાડી પરચેસ કરી શકો છો મિત્રો. અત્યારે તો શોરૂમનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. અમારા જનતા ગ્રુપના મેમ્બર રાતે કાઢી મહેનત કરે છે. એક આમે છે, એક આયા છે, એક સામે છે ચડ્ડો પહેરીને. ચડ્ડા ઘેરે પહેરવાની વસ્તુ છે, ભાઈ આયા પહેરીને આવ્યા બરાબર છે, પણ હાલે. એટલે મિત્રો ડાયરેક્ટ સીધી હર્ષિલભાઈ કઈ ગયા? હર્ષિલભાઈ કામ કરે હર્ષિલભાઈ? ઓકે કરો, હાલો. કામ બધી અલગ અલગ કામ ચાલુ છે મિત્રો, અલગ અલગ જગ્યાએ. પણ કામ તો હાલતું જ રહેશે, પરંતુ ગાડી શું કહે બાઇક્સ અને વિડીયોઝમાં નો ગેપ મિત્રો. એટલા માટે રોજ વિડીયો બનાવું છું મિત્રો, યુટ્યુબ વિડીયો. તો એક સન્ડે રજા હોય છે મિત્રો. તમે જોઈ શકો છો આપણી ચેનલનો જે એક જ છે કે ફેક્ટ વાત મિત્રો. ફેક્ટ વાત જે હશે કન્ડિશન કહીને આપવામાં આવશે મિત્રો, ક્યારેય છુપી રીતે નહીં કહેવામાં આવે મિત્રો. ટીવીએસ અપાચે મિત્રો સેકન્ડ ઓનર ગાડી છે, 2017નો ડિસેમ્બર છે ને, 2017 ડિસેમ્બર, એટલે મિત્રો 18નું મોડલ તમે ગણી શકો છો મિત્રો. બરોબર છે. અને જેમ શરૂઆત આપણે મિત્રો ટાયરથી કરીએ છીએ, તો શરૂઆતમાં તમને ટાયર જ બતાવીશ. તમે જોઈ શકો છો અહીંયા ભાઈ કલેજા, અહીંયા ઇધર અજા મિત્રો. ટાયર સારું છે, 85% કન્ડિશન છે મિત્રો ટાયરની મિત્રો. સાવ જૂનું નથી મિત્રો અને બ્રાન્ડ ન્યુ પણ નથી ટાયર, પરંતુ ચાલે એમ છે મિત્રો. ફ્રન્ટનું મડગાર્ડ થોડું કાપેલું છે મિત્રો, કટ કરેલું છે, ક્યાંક ક્રેક થઈ ગયો હશે એટલે કાપેલું છે મિત્રો, એટલે તમે જોઈ શકો છો. પછી બીજે કાંઈ સ્ક્રેચીસ નથી. આગળની એબીએસ ચેનલ વાળી ગાડી છે, ફ્રન્ટ ડિસ્ક બ્રેક ઓકે છે મિત્રો. એક રાઈટ સાઈડનું ઇન્ડિકેટર મિત્રો તૂટેલું છે, એ તમારે નાખવું પડશે. બરોબર છે. કોઈ પણ ગાડી સેકન્ડ હેન્ડ લ્યો મિત્રો, 1500-2000 હાથ ફેરો કરવાની ગણતરી રાખવી મિત્રો, સર્વિસિંગ કરાવવાની. પણ આપણે જે છે એ કહી દઈએ છીએ મિત્રો, જેથી કરીને કસ્ટમરને અગવડતા ન પડે. પછી બાકી તમને હું ટાંકી બતાવી દઉં મિત્રો. ફ્યુલ ટેન્ક સ્ક્રેચલેસ છે, ફ્યુલ ટેન્ક મિત્રો એકદમ જોઈ શકો છો, ક્યાંય ક્રેક નથી, ઓરિજિનલ છે, કોઈ આમાં રીપેન્ટેડ નથી મિત્રો. તમે જોઈ શકો છો એન્જિન પણ પેટી પેક છે. એન્જિનમાં ક્યાંય નટબોલમાં એક પાનું પણ નથી લાગેલું, નથી ક્લચ પ્લેટ બદલાવેલી મિત્રો. જે છે એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં છે. ચાલુ કરીને સાઉન્ડ પણ બતાડી દે મિત્રો. મીટર ડિજિટલ આવે, ચાલુ છે, બહુ ડિજિટલ મીટર સારું આવે છે અને એકદમ ફેન્સી લુક આપેલો છે ટીવીએસ વાળાએ મિત્રો. 28,000 જેન્યુન કિલોમીટર હાલેલી છે ગાડી. અને પ્લસ તમને વોઇસ સંભળાવી દો ગાડીનું. એન્જિન પાવરફુલ છે મિત્રો, કોઈ જાતનો એન્જિનમાં અવાજ નથી હેડ બ્લોકમાં અવાજ આવતો. બાકી ક્યારેક સેકન્ડ હેન્ડ ગાડી હોય તો ટાઈમિંગ ચેન બોલતી હોય અથવા વાલ્વનો અવાજ આવતો હોય, એવું કોઈ જ નથી મિત્રો. એકદમ પ્રીમિયમ કન્ડિશનમાં ગાડી છે. અને મેં તમને જેમ કીધું સારી હશે તો સારી કહે ને ખરાબ હશે તો ખરાબ કહીશ મિત્રો. પછી એક થોડું અહીંયા એક માઇનર ઓલું છે મિત્રો, જે આવે છે ગાર્ડ હેન્ડલના, એ ખરાબ થઈ ગયા છે, એ કદાચ તમારે ચેન્જ કરવા પડશે. અને લીવર મૂઠ્યું જે છે એ પણ અહીંયાથી થોડું ક્રેક થઈ ગયું છે, એટલે એ નાખવાની ગણતરી રાખજો. પ્લસ બાકી તમે જોઈ શકો છો સાઈડ પેનલ, અને એમાંય ક્યાંય ક્રેક નથી, ઓરિજિનલ છે કંપનીના. ટીવીએસ વાળાની એક ખાસ વાત છે મિત્રો, જ્યારે કોઈ રેસિંગની દુનિયામાં બાઇક પેદા નથી થઈ ને, ત્યારથી લોકો ટીવીએસમાં રેસિંગ લખીને આપે છે મિત્રો, અપાચેમાં. એટલે તમે જોઈ શકો છો કે રેસિંગમાં માસ્ટરી કેટલી હશે આ લોકોની રેસિંગ બાઇક બનાવવા મિત્રો. આરટીઆર 200cc 4 વાલ્વ વાળી છે, 4V એટલે 4 વાલ્વ મિત્રો. આમાં 4 વાલ્વ ઉપર એન્જિન કામ કરે છે. સાયલેન્સરમાં તમે જોઈ શકો છો ક્યાંય ફોલ્ટ નથી મિત્રો. ટાયર પાછળનું તમે સમજો 70% છે, સાવ નવું નથી પણ 70% છે, જેથી કરીને તમને એમાં નહીં નાખવું પડે. પાછળમાં પણ એબીએસ ચેનલ વાળી ડિસ્ક બ્રેક છે, એ પણ ચાલુ છે, કમ્પ્લીટ છે. અને સીટ કવર બ્રાન્ડ ન્યુ નાખેલા છે કસ્ટમરે, બરોબર છે. પ્લસ સારી ગાડી ઓકે છે ગાડીનું. એક લેડી ફૂટરેસ જે આમાં આવે એમાં નથી, ટૂંકમાં લેડીઝ બેઠવા માટેનું આવે ફૂટરેસ, આમાં નથી. એ તમે એક્સ્ટ્રા એસેસરીમાં નખાવી શકો છો. પ્લસ બાકી ચેન ચકર એકદમ બ્રાન્ડ ન્યુ, ચેન સ્પ્રોકર કિટ જેને કહેવાય બ્રાન્ડ ન્યુ નાખેલા છે ચેન ચકર. પાછળનું શોક એબ્ઝોર્બર ઓકે છે, ફ્રન્ટ શોક એબ્ઝોર્બરમાં ક્યાંય લીકેજ નથી મિત્રો. પ્લસ આ સાઈડમાં એન્જિનમાં પણ તમે જોઈ શકો છો ક્યાંય લીકેજિંગ નથી, ક્યાંય પાનું લાગેલું નથી, ઓરિજિનલ પેટી પેક છે.
અહીંયાથી તમે ચેક કરી શકો છો આ નટ બોલ ઉપરથી સમજાય, ક્યારેક ખુલેલા હોય અથવા લીકેજ હોય એવું નથી મિત્રો, જેન્યુન છે. આ સાઈડમાં ફૂલ ટેન્ક મને એક નોર્મલ આવા ક્યાંક ક્યાંક સ્ક્રેચીસ અથવા ઢાકા દેખાય છે જ્યાં ઝીણા છે એ તમે જોઈ શકો છો બરોબર. બાકી ગાડી કાર્બોરેટર વાળું છે, કોગ વાળું, એટલે જે ઇન્જેક્શન હવે નવા મોડલમાં આવે છે એ પણ સારી સિસ્ટમ છે, પરંતુ જેને કાર્બોરેટર વાળી ગાડી લેવાનો શોખ હોય તો કાર્બોરેટર ધી બેસ્ટ ઓપ્શન છે આમાં. અને કિંમત મિત્રો માત્ર 48,500 છે. કોઈ હાલો કંઈક ઇસ્યુ આવેલો છે મિત્રો, કામ ચાલુ છે એટલે નાના મોટો હેલા કરે, પણ કોઈ ઇસ્યુ નથી. માત્ર ને માત્ર 48,500 રૂપીસ છે મિત્રો. ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી પણ મળી જશે, ઓનલાઈન બુકિંગ પણ કરી શકો છો, અથવા મારા શોરૂમ પર આવીને તમે ગાડી આનાથી રૂબરૂ આવીને પણ લઈ જઈ શકો છો. આપણો શોરૂમ મિત્રો ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટમાં છે, ઉના તાલુકામાં પ્રોપર જ છે મિત્રો. તો જે સુરત વાળું ઉનાવા કે ઉનાવા નહીં, ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટનું ઉનાવા દીવની બાજુમાં મિત્રો. બાકી એની ટાઈમ કોઈ પણ ગાડીની ક્વેરી હોય મને કોલ કરીને જાણકારી મેળવી શકો છો. પરંતુ એક નાનું એવું કામ કરવાનું છે, સાઈડમાં ઇન્સ્ટા પેજ છે એને ફોલો કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. સંતા ઓટોના તમારો ભાઈ બેઠો જ છે.